જય વ્રત જીવ્રત જય વિજયા માત કી જય. વ્રતની વિધિ. લગ્ન પછીના પહેલા અષાઢ મહિનાની વદ તેરસથી સૌભાગ્યવતી સ્ત્રીથી આ વ્રત લેવાય છે. લગ્ન પછીના પહેલા 5 વર્ષ આ વ્રત કરાય છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રચલિત આ વ્રત લગભગ દરેક સૌભાગ્યવતી સ્ત્રી કરે છે. રિદ્ધિ સિદ્ધિ આપનારું આ વ્રત કરવાથી પતિ પત્નીમાં ખૂબ જ પ્રેમ રહે છે. પતિને આરોગ્ય અને દીર્ઘાયુષ્ય આપનારું આ વ્રત અમાસના દિવસે પૂરું થાય છે. વહેલી સવારે જાગી સ્નાનાદિ વિધિથી પરવારી માતાજી એવ્રત જીવ્રત જયા વિજયા એમ 4 દેવીઓની છબી પણિયારા પર પધરાવી ઘીનો દીવો કરવો. અબીલ, ગુલાલ, અક્ષત, કુમકુમથી ચારેય માતાજીઓનું એકી સાથે પૂજન કરવું. માતાજીને નૈવેદ્ય ધરાવી તેની પ્રસાદી વહેંચવી. એક માટીના કોડિયામાં જવારા વાવવા અને તેનું પૂજન અબીલ, ગુલાલ, અક્ષત, કુમકુમ, રૂના બનાવેલા નાગલાથી કરવું અને ચૂંદડી ચડાવવી. વ્રતના દિવસે કથા વાર્તા વાંચવી. આખા દિવસનો ઉપવાસ કરવો. ફળાહાર, ચા, દૂધ, કોફી કે ફરાળી વાનગી ખાઈ શકાય છે. અમાસનું જાગરણ કરવું. આને દિવાસાનું જાગરણ પણ કહે છે. જાગરણ વખતે માતાજીના ગીતો, ગરબા ગાવા અને માતાજીને પ્રસન્ન કરવા. જાગરણ કર્યા પછી બીજા દિવસે ગાય માતા ધણથી પાછા ફરે તેના દર્શન કરી પછી જ નિંદ્રા લેવી, એટલે કે પૂરા 24 કલાકનું જાગરણ કરવું. હવે આપણે જાણીએ પૂજન વિધિ. પૂજન વિધિ ઘણી જ સરળ છે. બહેનો જાતે પણ કરી શકે છે અથવા 8-10 બહેનો સાથે મળી બ્રાહ્મણ પાસે પણ પૂજન વિધિ કરાવી શકે છે. પોતાના પતિના આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે શ્રદ્ધાપૂર્વક માને પ્રાર્થના કરવી. પૂજન જાતે કરતા હોય ત્યારે મા એવ્રત નમઃ, મા જીવ્રત નમઃ, મા જયા નમઃ, મા વિજયા નમઃ એમ બોલી ફૂલ, અબીલ, ગુલાલ, ધૂપ, દીપ, કુમકુમ, નૈવેદ્ય વગેરે એક પછી એક માને સમર્પણ કરતા જવું અને બોલતા જવું. જેમ કે પુષ્પમ સમર્પયામિ, દીપમ સમર્પયામિ, અબીલમ સમર્પયામિ એમ બોલતા જઈ માનું પૂજન કરવું. હવે લઈએ 16 પૂજન વિધિ. એવ્રત જીવ્રત જયાય વિજ્યાય નમઃ આસનમ સમર્પયામિ. એવ્રત જીવ્રત જયાય વિજ્યાય નમઃ આસનમ સમર્પયામિ. એવ્રત જીવ્રત જયાય વિજ્યાય નમઃ પાદ્યમ સમર્પયામિ. એવ્રત જીવ્રત જયાય વિજ્યાય નમઃ આચમન્યમ સમર્પયામિ. એવ્રત જીવ્રત જયાય વિજ્યાય નમઃ સ્નાનમ સમર્પયામિ. એવ્રત જીવ્રત જયા વિજ્યાય નમઃ વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. એવ્રત જીવ્રત જયા વિજ્યાય નમઃ વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. એવ્રત જીવ્રત જયા વિજ્યાય નમઃ ગંધમ સમર્પયામિ. એવ્રત જીવ્રત જયા વિજ્યાય નમઃ ગંધમ સમર્પયામિ. એવ્રત જીવ્રત જયા વિજ્યાય નમઃ અક્ષતાન સમર્પયામિ. એવ્રત જીવ્રત જયા વિજ્યાય નમઃ અક્ષતાન સમર્પયામિ. એવ્રત જીવ્રત જયા વિજ્યાય નમઃ પુષ્પાણિ સમર્પયામિ. એવ્રત જીવ્રત જયા વિજ્યાય નમઃ પુષ્પાણિ સમર્પયામિ. એવ્રત જીવ્રત જયા વિજ્યાય નમઃ પુષ્પાણિ સમર્પયામિ. એવ્રત જીવ્રત જયા વિજ્યાય પુષ્પાણિ સમર્પયામિ. એવ્રત જીવ્રત જયા વિજ્યાય નમઃ સૌભાગ્ય દ્રવ્યાણિ સમર્પયામિ. એવ્રત જીવ્રત જયા વિજ્યાય નમઃ સૌભાગ્ય દ્રવ્યાણિ સમર્પયામિ. એવ્રત જીવ્રત જયા વિજ્યાય નમઃ ધૂપમાપ્રાયામિ સમર્પયામિ. એવ્રત જીવ્રત જયા વિજ્યાય નમઃ દીપમ સમર્પયામિ. એવ્રત જીવ્રત જયા વિજ્યાય નમઃ તાંબૂલમ સમર્પયામિ. એવ્રત જીવ્રત જયા વિજ્યાય નમઃ દક્ષિણા સમર્પયામિ. એવ્રત જીવ્રત જયા વિજ્યાય નમઃ નીરાજનમ નીરાજ્યામિ. એવ્રત જીવ્રત જયા વિજ્યાય નમઃ નમસ્કારં સમર્પયામિ. એવ્રત જીવ્રત જયા વિજયા માત કી જય. માતાજીઓની કથા વાર્તા.
જોત જોતામાં આંખમાં વસી જાય તેવું રળિયામણી ગામ હતું. ગામની બે બાજુ હરિયાળા ડુંગરની હારમાળા હતી. ડુંગર ઉપર માતાજીનું મંદિર હતું. એક તરફ ગૌતમી નદી ખળખળ વહેતી હતી. નદી કિનારે ગૌતમેશ્વર મહાદેવનું મંદિર હતું. ગામમાં નવનાથના 9 મંદિર હતા, જાણે છોટી કાશી. નજીકમાં જંગલ હતું. અગાઉ જંગલમાં સિંહોની વસ્તી હતી. એના પરથી નગરનું નામ સિંહપુર પડ્યું હતું. નગરમાં ઇન્દ્રવદન જોશી નામે એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ ઇન્દુમતી હતું. પતિ પત્ની ધર્મપરાયણ, પવિત્ર અને સંતોષી હતા. આનંદમાં રહી પ્રભુ ભક્તિ કરતા. આ બ્રાહ્મણને એક વાતનું દુઃખ હતું. ઘરમાં શેર માટીની ખોટ હતી. જેવી પ્રભુની ઈચ્છા એમ માની બ્રાહ્મણે મન મનાવ્યું હતું. પણ એક દિવસ કંઈક એવું બની ગયું કે બ્રાહ્મણનું જીવન ખારું બની ગયું. બ્રાહ્મણ રાજકુમારને વિદ્યા ભણાવવા રોજ મહેલમાં જતો. એક વખત રોજ કરતા વહેલા બ્રાહ્મણ મહેલમાં ગયો. રાજા ઉઠીને દાતણ કરતા હતા. તેમણે બ્રાહ્મણને આવતો જોયો. બ્રાહ્મણનું વહેલી સવારે આવવું તેમને ન ગમ્યું. તેમણે કહ્યું, હે ભૂદેવ, સવારના પહોરમાં વાંજિયાનું મોઢું જોવાથી આજનો મારો આખો દિવસ બગડશે. બ્રાહ્મણ મનમાં સમસમી ગયો, તમારો તો દિવસ બગડશે, પણ મારું આખું જીવતર બગડી ગયું. બ્રાહ્મણને મેણું હાડોહાડ લાગી ગયું. તેણે તો તરત જંગલની વાટ પકડી. જંગલમાં જઈ તપ કરી શંકર ભગવાનને પ્રસન્ન કરી વાંજ્યા મેણું ભાગું અથવા તપ કરતા દેહ ત્યાગ કરું, આવો નિશ્ચય કરી બ્રાહ્મણ જંગલમાં ગયો. જંગલમાં એક શિવ મંદિર હતું. બ્રાહ્મણે આ શિવ મંદિરને સાફસૂફ કરી અહીં જ તપ કરવાનો સંકલ્પ કર્યો. અન્ન જળનો ત્યાગ કર્યો અને સતત ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ના જાપ શરૂ કર્યા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતાં કરતાં 6 દિવસ થયા. બ્રાહ્મણે આકરું તપ શરૂ કર્યું હતું. બ્રાહ્મણ તપ કરતો હતો એ મંદિરમાં એક શિકારી પણ પુત્ર પ્રાપ્તિ માટે શિવજીને પ્રસન્ન કરવા માટે બકરા લઈને આવેલો. તેણે તો જય શિવશંકર કહી બકરાના ગળા પર તલવારનો ઘા કર્યો. બકરાનું ધડ અને મસ્તક અલગ થઈ ગયા. શિવલિંગ લોહીથી રંગાઈ ગયું. બ્રાહ્મણને અરેરાટી છૂટી ગઈ. થયું કે હમણાં જ ભગવાન ક્રોધિત થઈ શિકારીને શાપ આપશે. પણ થયું તેનાથી જુદું જ. શિવલિંગમાંથી અવાજ આવે કે, હે શિકારી, તારી ભક્તિ જોઈ હું ખુશ થયો છું. જે જોઈએ તે માંગી લે. શિકારીએ કહ્યું, ભગવાન, મારે ઉતાવળ નથી. હજુ બીજા 6 બકરા હું ચડાવીશ, કારણ કે મારે 7 પુત્રો જોઈએ છે. આકાશવાણી થઈ કે તારે ત્યાં 7 પુત્ર થશે. વધુ બલિદાન દેવાની જરૂરત નથી. તારી ભાવના જ બસ છે. શિકારી તો ખુશ થતો થતો પોતાના ઘરે ગયો. બ્રાહ્મણને ખૂબ નવાઈ લાગી. અને ભગવાનને ત્યાં પણ જગતમાં ચાલે છે એવું અંધેર ચાલતું હશે. હું તો જીવ હિંસા કરી પુત્ર પ્રાપ્ત કરવા માંગતો નથી. હવે દેહ ત્યાગ કરું એ સિવાય કોઈ ઉપાય નથી. આમ વિચારી બ્રાહ્મણ શિવલિંગની પિંડી પર માથું પછાડી જીવ દેવા તૈયાર થયો કે તરત ભગવાન શંકર પ્રગટ થયા અને કહ્યું, માંગ માંગ, માંગે તે આપું. બ્રાહ્મણ બોલ્યો, અંતર્યામી, મારે શું જોઈએ તે આપ સારી રીતે જાણો છો. જગતમાં ધન, દોલત, ધાન્ય, ધરા કે ધોરી ન હોય તો જીવી શકાય છે, પણ સંતાન વગરનું જીવન કડવું વખ જેવું છે. માટે પ્રભુ, મારું વાંઝ્યા મેણું ભાંગો. બીજું મારે એ જાણવું છે કે પ્રભુ, જીવ હિંસા કરનાર એ શિકારી ઉપર તમે એક જ દિવસમાં તરત પ્રસન્ન થઈ ગયા અને 7 પુત્રનું વરદાન આપી દીધું. આ તો કેવો ન્યાય? શિવજી હસીને બોલ્યા, બ્રાહ્મણ, જો હિંસાની જ તું વાત કરતો હોય તો હું તારા ઉપર પણ જીવ હિંસાના કારણથી જ પ્રસન્ન થયો છું. શિકારી તો અબોધ હતો. જેવી જેની મતિ એવી એની ભક્તિ. તું તો વિદ્વાન છે, વેદ ઉપનિષદનો જ્ઞાતા છે. તું તારો જીવ દેવા કેમ તૈયાર થઈ ગયો? હે બ્રાહ્મણ, બીજાને મારવું તે પાપ છે, પણ પોતાને મારવું એ તો મહાપાપ છે. જે આપઘાત કરે છે એના જેવું મહાપાપી કોઈ છે નહીં. તેને આવા 7 અવતાર લઈ ફરી ફરી એ યાતના સહન કરવી પડે છે. માટે કદી મરી જવાનો વિચાર ન કરવો. દુઃખનું અસડદાડા માનવ છોડો ધમ પછાડા. આ મંદિર
પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે. અહીં જે કોઈ પોતાની મતિ અનુસાર મને ભજે તેના પર હું પ્રસન્ન થાઉં છું અને વરદાન આપું છું. અસુરો અને રાક્ષસોને પણ મેં વરદાન આપ્યા છે. શિકારીને 7 પુત્રો જોઈતા હતા. હું થોડો મોડો પ્રસન્ન થયો હોત તો એણે વધુ જીવ હિંસા કરી હોત. વળી હે જ્ઞાની બ્રાહ્મણ, તું ક્યાં નથી જાણતો કે મારવાથી કદી કોઈ મરતું નથી? શિકારીએ પોતાની શક્તિ કરતાં વધુ બાળકો માંગ્યા છે. હવે તેનો યોગ્ય રીતે ઉછેર કે યોગ્ય શિક્ષણ તે આપી શકવાનો નથી. બકરાના બદલામાં મળેલા પુત્રો સિંહ જેવા નહીં થાય, તે બકરા જેવા જ થશે. પોતે ડૂબે અને કુળને પણ ડૂબાડે. વધુ બાળકો એ સુખ આપનારા નહીં પણ કષ્ટ આપનારા જ હોય છે. પોદળામાં જીવાત ખદબદે તેમ એ બાળકો જ્યારે ઘરમાં ખદબદતા હોય ત્યારે જીવતા નરકનો ભાસ થાય છે. માટે તું તારા પુત્રને બ્રાહ્મણને છાજે તેવું ભણતર ભણાવજે અને શાસ્ત્રમાં કહ્યા છે તે 4 આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમનું પાલન કરાવજે. આમ કહી ભગવાન અંતર્ધ્યાન થયા. બ્રાહ્મણ પણ ખુશ થઈને પોતાના ઘરે આવ્યો. દિવસો જતાં બ્રાહ્મણીને ઓધાન રહ્યા. 9 મહિને પૂનમના ચંદ્ર જેવા દીકરાનો જન્મ થયો. કાશીમાં વિદ્યાભ્યાસ કરેલ જ્યોતિષીએ કુંડળી બનાવી અને કહ્યું કે ભગવાન શંકર પરના તમારા અડગ વિશ્વાસ અને શ્રદ્ધાના કારણે પ્રાપ્ત થયેલ આ પુત્રની રાશિ વૃષભ છે, એટલે એનું નામ વિશ્વાસ રાખજો. પુત્ર નવખંડ ધરતીમાં કીર્તિ પામશે અને તમારું નામ રોશન કરશે. મા ભગવતી લક્ષ્મી અને મા સરસ્વતીની તેના પર કૃપા રહેશે. તમારી 71 પેઢીને મોક્ષ કરનાર થશે. પુત્રને એક મહાઘાત છે, જે ઘાતમાં પુત્રનું મરણ પણ થઈ શકે તેમ છે. આ ઘાતમાંથી બચવાનો એક જ ઉપાય છે, પુત્રને 25 વર્ષનો ન થાય ત્યાં સુધી પરણાવશો નહીં. જો એ પહેલાં તેના લગ્ન થશે તો પરણ્યાની પહેલી રાતે જ તેનું મૃત્યુ થશે. તેમાંથી તેને કોઈ ચમત્કાર જ બચાવી શકે. એની પત્ની સાવિત્રી જેવી સતી હોય તો તેનું સતીત્વ તેને બચાવી શકે. સૌથી સહેલો ઉપાય એ જ છે કે પુત્રના લગ્નની ઉતાવળ કરશો નહીં. બ્રાહ્મણને પણ ભગવાન શંકરનું કહેલું યાદ આવી ગયું કે શાસ્ત્રમાં કહ્યા છે તે આશ્રમનું પાલન કરજો. પુત્રને 25 વર્ષ વિદ્યાભ્યાસ કરાવીશ, પછી જ તેના લગ્ન કરીશ, એમ મનમાં દ્રઢ સંકલ્પ કર્યો. દીકરો દિવસે ન વધે એટલો રાતે વધે છે અને વિશ્વાસ નામ પાડવામાં આવ્યું છે. 5 વર્ષનો થતાં જનોઈ આપી ત્યારે વિશ્વાસે કહ્યું કે પિતાજી, મને ખોટો બ્રાહ્મણ બનાવશો કે ખરો બ્રાહ્મણ બનાવશો? મુંડન ચોટી સુધી જ બ્રાહ્મણ બનાવશો? બળવો દોડાવશો? કાશી તરફ પણ શેરીના નાકેથી જ પાછો લાવવાના? પણ મને જનોઈ આપવી હોય તો કાશીએ ભણવા મૂકવો પડશે. આમ વિશ્વાસે એમના પિતાને કહ્યું. આમ વિશ્વાસ કાશીની પાઠશાળામાં દાખલ થયો. વિદ્વાન પંડિત પાસેથી ભણેલું ભૂલતો નથી. આમ ને આમ પુત્ર 18 વર્ષનો થયો. આ બાજુ બ્રાહ્મણ અને બ્રાહ્મણી વૃદ્ધ થયા. દેહ એ તો કાચી માટીનો ઘડો, એને ફૂટતા વાર કેટલી? કાશીથી દીકરાને ઘરે તેડાવી લીધો. ઘણા વર્ષ સુધી પુત્ર નજરથી દૂર રહ્યો. હવે અમે જીવ્યા એટલું ક્યાં જીવવાના? જે થોડા દાડા પુત્રની સાથે રહ્યા તે, એમ વિચારી અગાઉ 25 વર્ષનો પુત્ર થાય ત્યાં સુધી ભણાવવાનો સંકલ્પ ભૂલાઈ ગયો. માણસને પોતાનો સ્વાર્થ હોય ત્યારે તે બધું જ ભૂલી જાય છે. ભગવાન શંકરનું કહેલું પણ બ્રાહ્મણ ભૂલી ગયો કે શાસ્ત્રોમાં કહ્યા છે તે આશ્રમનું પાલન કરજો. વિશ્વાસ પોતાના ઘરે આવી ગયો અને ગામમાં ક્રિયાકાંડનો વારસાગત ધંધો શરૂ કરી દીધો. એક નાની પાઠશાળા પણ શરૂ કરી, જેમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. ગામ લોકો પણ વિશ્વાસના કાર્યથી ખૂબ રાજી થયા. આજુબાજુના ગામના વિદ્વાનો પણ ગૂંચવાય ત્યારે વિશ્વાસ પાસે પોતાના પ્રશ્નનું સમાધાન કરવા આવવા લાગ્યા. વિશ્વાસ પણ પોતાના ભણતર અને ડહાપણથી દરેક પ્રશ્નનું શાસ્ત્રસંમત નિરાકરણ લાવી દેતો. આમ તેની કીર્તિ ગામમાં અને પરગામમાં ફેલાવા લાગી. તેના હસમુખા સ્વભાવને કારણે નાના મોટા સૌ તેની પાસે બેસવા લાગ્યા અને તેને માન દેવા લાગ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી પોતાના પુત્રની કીર્તિથી ખૂબ ખૂબ રાજી થવા લાગ્યા અને ભોળેનાથનો આભાર માનવા લાગ્યા.
માણસ પાસે પુષ્કળ ધન હોય તેના કરતાં સારા સંસ્કારી પુત્ર હોય તેનાથી માણસને વધુ સંતોષ મળે છે. બ્રાહ્મણ દંપતીનું જીવન સાર્થક થઈ ગયું. હવે દીકરાને રંગે ચંગે પરણાવી દઈએ એટલે ગંગા નાહ્યા, મરીએ તો પણ સદગતિ થાય. આમ વિચારી એક કુળવાન બ્રાહ્મણની શ્રદ્ધા નામની કન્યા સાથે પુત્રનું લગ્ન નક્કી કરી નાખ્યું. પુત્ર પણ આજ્ઞાંકિત હતો. માતા પિતાની આજ્ઞા શિરોમાન્ય ગણી પરણવા તૈયાર થઈ ગયો. મામાનું મોસાળ, કાકાનું કુટુંબ હરખથી હાજર થયું છે. જાનૈયાઓ જાનમાં જવા થનગને છે. જાડી જાન જોડીને બ્રાહ્મણ ને બ્રાહ્મણી પોતાના એકના એક પુત્રને પરણાવવા ચાલ્યા. આજે બ્રાહ્મણને ભાવીએ ભૂલવામાં નાખ્યો છે. જ્યોતિષીની કહેલી વાત ભૂલાઈ ગઈ છે. સામે પક્ષે પણ જાત જાતના ને ભાત ભાતના ભોજન બનાવી જાનને આગ્રહ કરી જમાડી અને લગ્ન કરી દીકરીને વિદાય કરી. એ વખતે દીકરીને તેના માતા પિતાએ શીખ આપી કે બેટા, પતિ એ જ પરમેશ્વર, એનાથી વહાલું કશું ગણીશ નહીં. જાન વિદાય થઈ. ગાળાની ગુગળમાર વાગવા લાગી. હવે સિંહપુર ઝાઝું દૂર નથી. બ્રાહ્મણ અને બ્રાહ્મણીના આનંદનો પાર નથી. પાછલી ઉંમરે દીકરો થયો, ભણ્યો ગણ્યો ને વિદ્વાન બન્યો. સારા કુળમાં તેના લગ્ન પણ થઈ ગયા. ઈશ્વરની કૃપા વગર આ બધું કેમ બને? એકાએક આકાશમાં વાદળ છવાયા, પવન ફૂંકાયો, વીજળી ચમકવા લાગી અને જોત જોતામાં ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો. અચાનક વાતાવરણમાં પરિવર્તન આવેલું જોઈ બળદો આગળ ચાલવાની ના પાડતા હોય તેમ એક જગ્યાએ જ ઊભા રહી ગયા. જાનૈયાઓ વરસાદથી બચવા ઝાડ નીચે ઊભા રહી ગયા. વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. ગૌતમી નદીમાં ધીરે ધીરે પાણી વધવા લાગ્યું. હવે શું થાય? સૌ પોતપોતાની જાતને બચાવવા આશ્રય શોધવા લાગ્યા. જમીન પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. પશુ પક્ષી તણાવા લાગ્યા. પાણીમાં તણાતો તણાતો એક ઝેરી સાપ વિશ્વાસના પગ સાથે અથડાયો. વિશ્વાસ કશું સમજે વિચારે એ પહેલા જ સાપે વિશ્વાસના પગે દંશ દીધો. હે શિવશંકર બોલી વિશ્વાસ ઢળી પડ્યો. વીજળીના ચમકારામાં બધાએ જોયું કે એક ઝેરી ફણીધર વિશ્વાસને ડંખી ગયો હતો. જાનૈયાઓમાં રોકકળ થઈ ગઈ. બ્રાહ્મણ ઉપર તો જાણે આભ ફાટી પડ્યું. ઝેર રગે રગમાં પ્રસરી ગયું. જોત જોતામાં યુવાન બ્રાહ્મણ મૃત્યુ પામ્યો. આ બાજુ વરસાદ અને વાવાઝોડું પણ વધ્યું. ઝાડની મોટી મોટી ડાળીઓ તૂટવા લાગી. બધા જીવ બચાવવા ભાગવા લાગ્યા. બ્રાહ્મણ ને બ્રાહ્મણી નજીકના ગામમાં કોઈ વિષ ઉતારનાર મળે તેમ હોય તો તે લેવા ગયા. તે પણ મંદિરમાં આવી ન શક્યા. તે નદીમાં આવેલ પૂરને કારણે ફરી ન શક્યા. જાનૈયાઓ સૌ સવારે અગ્નિ સંસ્કાર માટે આવીશું એમ વિચારી આમ તેમ જતા રહ્યા. પતિના મૃતદેહ પાસે કલ્પાંત કરતી શ્રદ્ધા એક જ અડગ રહી. ઘોર જંગલ, અંધારી રાત, બિચારી અબળા, રડે નહીં તો શું કરે? વીજળીના ઝબકારામાં શ્રદ્ધાની નજીકમાં મંદિર દેખાયું. મૃતદેહને મંદિરમાં લઈ જવાય કે નહીં તે વિચારવાનો સમય ન હતો. શ્રદ્ધાએ પતિના મૃતદેહને ખભા પર ઊંચકીને મંદિરમાં લઈ ગઈ. અંદર જઈને મંદિરના દરવાજા બંધ કરી રુદન કરવા લાગી. રાતનો પ્રથમ પહોર થયો. મંદિરના દરવાજાની સાંકળ ખખડી અને અવાજ આવ્યો કે મારા મંદિરમાં કોણ છે? દરવાજો ઉગાડો, નહીં તો હું શાપ આપીશ. આમ સાંભળી શ્રદ્ધાએ દરવાજા ઉઘાડ્યા. કાળી રાત્રે અજવાળા પથરાઈ ગયા. એવરતમાનું દિવ્ય રૂપ જોઈને શ્રદ્ધા સમજી ગઈ કે જરૂર આ કોઈ દેવી છે, મુજ અબળાની સહાય કરશે. આમ વિચારી શ્રદ્ધાએ માતાજીના પગ પકડી રડતા રડતા વિનંતી કરી કે હે મા, હું કેવા કેવા કોડ લઈને સાસરિયામાં જતી હતી. લગ્નની પહેલી રાતે જ રાંડી છું. હું મારા પતિની ચિતામાં જ બળી મરીશ. પણ જગત મને અમંગળ પગલાંની કહેશે. મારું દુઃખ દૂર કરો માં, દૂર કરો. માતાજી સમજી ગયા કે વરસાદના તોફાનમાં સર્પદંશથી શ્રદ્ધાનો પતિ મૃત્યુ પામ્યો છે. તેમને દયા આવી ગઈ. ભૂલ બ્રાહ્મણે કરી અને તેનો ભોગ શ્રદ્ધાને બનવાનું. આમ વિચારી માતાજીએ બ્રાહ્મણ પુત્રને જીવિત કરવાનું નક્કી કર્યું. સાથે સાથે શ્રદ્ધાને એના પતિ ઉપર કેટલું ખેદ છે તે જાણવા અને શ્રદ્ધાની પરીક્ષા કરવા માતાજીએ કહ્યું કે દીકરી,
મરેલા કદી સજીવન થતા નથી. દરેક માણસનું મોત એક દિવસ નિશ્ચિત જ છે. માણસ જ્યારે જન્મે છે ત્યારે જ વિધાતા એના મરણનો દિવસ પણ નક્કી કરી દે છે. વળી શરીરમાંથી જીવ નીકળે એટલે તે બીજો જન્મ પણ ધારણ કરી લે છે. માટે તારા પતિને સજીવન કરવાની જીદ છોડી દે. હું તારા પર પ્રસન્ન થઈ છું. તારા પતિના પ્રાણ સિવાય બીજું જે જોઈએ તે માંગ. ધન દોલત, હીરા મોતી, વાડી વજીફા, તું જે માંગીશ તે મળશે. દુનિયામાં ધન હોય તો જીવન સુખમય પસાર થાય છે. ધનથી જગતમાં બધા જ સુખો ખરીદી શકાય છે. વળી માણસો વર્ષો સુધી તપ કરે, વ્રત કરે ત્યારે તેને હું દર્શન આપું છું. તને સહજ રીતે જ આ તક સાંપડી છે, માટે આવેલી તક ગુમાવીશ નહીં. જે જોઈએ તે માંગ. શ્રદ્ધા બોલી, માં, જે જન્મે છે તે મરે છે એ જ નિયમ હોય તો અગાઉ સતી સાવિત્રીએ સર્પદંશથી મૃત્યુ પામેલ પોતાના પતિના પ્રાણ ખુદ યમરાજ પાસેથી પાછા મેળવ્યા હતા. તેનું શું? માતાજી, આપના દર્શન માત્રથી ભવના દુઃખ દૂર થઈ જાય તો મારું દુઃખ દૂર ન થાય કેમ બને? અને માતાજી, ધન દોલતમાં જ સુખ સમાયેલું હોય તો પોતાના પતિ પાછળ કોઈ સતી થાય નહીં. માટે મારી વધુ પરીક્ષા ન કરો. હું તો કુમળી વેલી જેવી છું. મને વધુ ખેંચશો તો તૂટી જઈશ. માટે મારા પર દયા કરો. મારા પતિ કરતાં વધારે વાલું મારે કાંઈ નથી. હું તારા પતિને સજીવન કરું તેના બદલામાં તું મને શું આપીશ? આમ એ વ્રતમાં બોલ્યા. શ્રદ્ધા બોલી, માં, હું તો પામર મનુષ્ય, આપને શું આપી શકું? પણ મારા પતિ વિશ્વાસના પ્રાણ સિવાય આપ જે માંગશો તે હું અર્પણ કરીશ. મારો પ્રાણ પણ આપ માંગશો તો તે પણ હું આપીશ. માતાજીએ કહ્યું, તારા પ્રાણથી વિશેષ કંઈક માંગું તો તું આપીશ? શ્રદ્ધા બોલી, મારા પતિના સોગંદ ખાઈને કહું છું. મારા પતિ કરતાં વધારે વાલું મારે કાંઈ નથી. જે માંગશો તે હું અર્પણ કરીશ. માતાજીએ ત્રિશૂળ વિશ્વાસ તરફ કર્યું. જાણે એક તેજનો લીસોટો નીકળ્યો. વિશ્વાસે પડખું ફેરવ્યું. માતાજી અંતર્ધ્યાન થયા. વિશ્વાસને ફરી મૂર્છા આવી ગઈ. મંદિરના દરવાજા બંધ કરી શ્રદ્ધા રડતી કકડતી રહી અને રાતનો બીજો પહોર થયો. મંદિરના દરવાજાની સાંકળ ખખડી. અવાજ આવ્યો, મારા મંદિરમાં કોણ છે? દરવાજા ખોલો, નહીં તો હું શાપ આપીશ. શ્રદ્ધાએ આ વખતે પણ દરવાજો ખોલ્યો. એવું જ દિવ્ય સ્વરૂપ જોઈ શ્રદ્ધા જીવ્રતમાના પગમાં પડી ગઈ અને વિનંતી કરવા લાગી, માં, જગમાં તમારી હાંસી થશે. વળી શ્રાદ્ધ કર્મ કરનારું કોઈ ન રહેવાથી પિતૃઓ પણ અવગત્ય થશે. માટે દયા કરો. શ્રદ્ધાની આવી વાત સાંભળી માતાજી બોલ્યા, બેટા, તે હજુ સાસરિયાનું ગામ પણ જોયું નથી, પતિ સાથે થોડી વાત પણ કરી નથી, એટલામાં તને પિતૃઓ સુધીની ચિંતા થવા લાગી? શ્રદ્ધાએ કહ્યું, માં, દીકરી બાપનો ઉમરો ઓળંગે ત્યારથી પતિના કુળની બની જાય છે. માતાજી શ્રદ્ધાના ડહાપણથી ખુશ થઈ ગયા અને તેને પતિને સજીવન કરવાનું મનોમન નક્કી કર્યું. સાથે શ્રદ્ધાના પતિ પ્રેમની પરીક્ષા કરવા કહ્યું, દીકરી, મનુષ્ય જીવન એ તો પાણીનો પરપોટો છે. એક જગ્યાએ ફૂટે અને બીજી જગ્યાએ થાય. તારા પતિનું આયુષ્ય પૂરું થયું. તેનો તૂટી ગયેલો તાર ફરી સાંધી શકાય નહીં. રોજ માણસો જન્મે છે અને રોજ મરે છે. આ સંસારનો નિયમ છે. મને તારા પર દયા આવે છે. બાકીનું જીવન સુખમાં વીતે એ માટે હું તને અઢળક ધન સંપત્તિ, મકાન, જમીન, તું જે કાંઈ માંગે તે આપું. તારા પતિના પ્રાણ સિવાય તું જે જોઈએ તે માંગ. ઋષિઓ જંગલમાં બેસીને તપ કરે છે, એને પણ આ અવસર પ્રાપ્ત થતો નથી. તું બહુ ભાગ્યશાળી છે કે કોઈ પણ જાતના જપ, તપ કે વ્રત કર્યા સિવાય હું તારા પર પ્રસન્ન થઈ છું. આવેલો અવસર હાથથી ગુમાવીશ નહીં. જે થવાનું હતું તે થઈ ગયું. હવે જે થશે એનો શાંત ચિત્તે વિચાર કર. જીવન ઘણું લાંબુ છે. ડગલે ને પગલે ધનની જરૂરત પડશે. ગરીબ વિદ્વાનો પૂજાતા નથી, પણ મૂર્ખ ધનપતિઓ જ્યાં જાય ત્યાં આદર પામે છે. માટે માંગ. શ્રદ્ધા બોલી, માં, સંસારના નિયમમાં અપવાદ પણ હોય છે. સતી સ્ત્રી એ સંસારનો અપવાદ છે. ધનથી બધું ખરીદી શકાતું હશે, પણ પતિના સાચા હૃદયનો પ્રેમ નથી ખરીદી શકાતો. મૂર્ખ ધનપતિઓને આદર આપનારા લાલચુ હોય છે, જેની કોઈ કિંમત નથી હોતી. પછી તેના આદરની કિંમત કેટલી? હે માતાજી, મુજ અબળા પર દયા કરો. એમ કહી શ્રદ્ધા રડવા લાગી. માતાજી બોલ્યા, હું જે માંગુ તે તું આપીશ? શ્રદ્ધાએ પણ પતિના સોગંદ ખાઈને કહ્યું કે મારા પતિના પ્રાણ સિવાય જે કાંઈ પણ તમે માંગશો તે હું આપીશ. માતાજીએ ત્રિશૂળ વિશ્વાસ તરફ ધર્યું. એક તેજનો લીસોટો નીકળ્યો અને વિશ્વાસે ફરી પડખું ફેરવ્યું. પછી માં અંતર્ધ્યાન થઈ ગયા. ફરી મંદિરનો દરવાજો બંધ કરી મૂર્છિત પતિનું ખોળામાં માથું રાખી શ્રદ્ધા રડવા લાગી.
ઘોર જંગલ, અંધારી રાત, દુખિયારી અબળા રડે નહીં તો બિચારી શું કરે? આમ રડવા કકડવામાં રાતનો ત્રીજો પહોર થયો. ત્રીજા પહોરે મંદિરે માં જયા પધાર્યા. મંદિરના દરવાજા બંધ જોઈ દરવાજો ખખડાવતા બોલ્યા, મારા મંદિરમાં કોણ છે? દરવાજો ખોલો, નહીં તો હું શાપ આપીશ. શ્રદ્ધાને જીવમાં જીવ આવ્યો. નક્કી માતાજી પધાર્યા છે. તેણે બારણા ખોલી નાખ્યા. રૂપના અંબાર સમા માતા જયા સામે ઊભા છે. સૂર્યનારાયણ જેવું તેજ ચહેરા પર છે. શ્રદ્ધાએ માતાજીના પગ પકડી લીધા અને વિનંતી કરવા લાગી, હે માં, આજે જ મારા લગ્ન થયા અને આજે જ હું રાંડી છું. જગત મારા પગલાંને જ દોષિત ગણશે. વળી માં, જેના વૃદ્ધ મા બાપ જીવતા હોય અને યુવાન દીકરો મરણ પામે, તેને માટે જીવવું તો કપરું જ છે, પણ મરવું પણ કપરું છે. માં જયા બોલ્યા, દીકરી, હું તારા વિનય અને વિવેકથી ખુશ થઈ છું. પતિને સજીવન કરવામાં તે તારો સ્વાર્થ જોયો નથી, પણ તારા વૃદ્ધ માતા પિતાનો વિચાર કર્યો છે. તારા માતા પિતા ધન્ય છે. દીકરો તો એક જ કુળને ઉજાડે, પણ તારા જેવી ગુણવાન દીકરી તો 2 કુળને ઉજાડે છે. તારા પતિનું કુળ અને તારા માતા પિતાનું કુળ તારાથી ધન્ય બન્યા છે. આમ કહી જયા માતાને શ્રદ્ધાને પતિ તરફ કેવો પ્રેમ છે તે જાણવાની ઈચ્છા થઈ. તેથી માતાજી બોલ્યા, દીકરી, તારા મા બાપ ગરીબ છે, વળી તારે કોઈ ભાઈ નથી. તું ઈચ્છે તો તારા પતિના બદલામાં 7 પેઢી ખાય તો પણ ન ખૂટે એટલું ધન અને તને ભાઈ મળે તેવું વરદાન હું આપું. ઉપરાંત મરી ગયેલા જીવતા થતા કોઈએ જોયા નથી, એ તો તું જાણે જ છે. તો આવી ખોટી જીદ છોડી દે. શ્રદ્ધા બોલી, માં, માફ કરજો. કુબેરનો ખજાનો પણ મળતો હોય તો હું મારા પતિના બદલામાં ન સ્વીકારું. મારે મારા પતિના બદલામાં ભાઈ મળતો હોય તો તે પણ જોઈતો નથી. માએ હસીને કહ્યું, બેટા, તારા પતિને સજીવન કરું તો તેના બદલામાં તું મને શું આપીશ? શ્રદ્ધાએ કહ્યું, માં, મારા પતિના પ્રાણ સિવાય જે કાંઈ આપ માંગશો તે હું અર્પણ કરીશ. મારો જીવ પણ આપ માંગશો તો હસતા મુખે હું આપીશ, અને મારા જીવથી પણ કંઈક વિશેષ હશે અને આપ માંગશો તો હું ઘડીનો પણ વિલંબ કર્યા સિવાય આપને હું આપીશ. હું મારા પતિના સોગંદ ખાઈ આપને વચન આપું છું. જયા માતાજીએ ત્રિશૂળ વિશ્વાસ તરફ કર્યું. એક પ્રકારનું કિરણ વિશ્વાસના મુખ પર પડ્યું. વિશ્વાસે આંખો ખોલી, પછી માં અંતર્ધ્યાન થઈ ગયા. વિશ્વાસને ફરી મૂર્છા આવી ગઈ. ફરીથી શ્રદ્ધાએ મંદિરના દ્વાર બંધ કર્યા અને રડતા રડતા વિચાર કરવા લાગી કે મારા કરમમાં રડવાનું જ લખાયું લાગે છે. આમ રડતા રડતા ત્રીજો પહોર પૂરો થયો. પતિનું માથું ખોળામાં રાખી શ્રદ્ધા રડતી જાય છે. એવામાં મંદિરના દ્વાર ખખડ્યા. બહારથી અવાજ આવ્યો કે મારા મંદિરમાં કોણ છે? દરવાજો ખોલો, નહીં તો હું શાપ આપીશ. શ્રદ્ધા ઊભી થઈ, દરવાજો ખોલ્યો. ભવ્ય દૈદીપ્યમાન મુખારવિંદ જોઈ શ્રદ્ધા ચકિત થઈ ગઈ. અજોડ રૂપ અને અવર્ણનીય તેજવાળા માતાજી વિજયા સામે ઊભા હતા. શ્રદ્ધાએ માતાજીના પગ પકડી કાકલુદી શરૂ કરી, માં, મને સહાય કરી મને અબળાને ઉગારી લો. માં, હું અભાગણી, આજે જ પરણી અને આજે જ વિધવા બની. માં, મારા પતિને સજીવન કરો. સ્ત્રીનું સાચું ઘર સાસરું અને તેનો સાચો સગો પતિ જ હોય છે. કન્યા વિદાય પછી સ્ત્રી કાં સાસરે કાં સ્મશાનમાં શોભે છે. માતાજી શ્રદ્ધાની સમજણથી ખુશ થઈ ગયા. બોલ્યા, દીકરી, ઘણી નાની ઉંમરમાં તે ઘણું મોટું જ્ઞાન સંપાદન કર્યું છે. તારા સુવિચારથી હું ખુશ થઈ છું, પણ મરેલા જીવતા થતા કોઈએ જોયા નથી. તું તારા માટે ધન સંપત્તિ જે જોઈએ તે માંગ, હું તને આપીશ, પણ મરેલાને જીવતા કરવાની જીદ છોડી દે. શ્રદ્ધા અડગ હતી. એણે તો એક જ વિનંતી કરી રાખી, માં, તમે મારા પતિને સજીવન કરો, બીજું મારે કંઈ જ ન જોઈએ. વિજયા માને પણ શ્રદ્ધાની કસોટી કરવાનું મન થયું, એટલે બોલ્યા, હું તારા પતિને સજીવન કરું તો તેના બદલામાં તું મને શું આપીશ? શ્રદ્ધાએ કહ્યું, માં, મારી પાસે જે કાંઈ છે તે મારું નથી, પણ આપનું છે. હું તમને શું આપું? છતાં પણ માતાજી, આપ માંગશો તે મારા પતિના પ્રાણ સિવાય હું સર્વ આપીશ. મારો જીવ પણ માંગશો તો આપતા અચકાઈશ નહીં. વિજયામાં બોલ્યા, દીકરી, કહેવામાં સહેલું લાગે છે, પણ જ્યારે આપવાનું આવે ત્યારે ખબર પડે છે, માટે વિચાર કરીને વચન આપજે. શ્રદ્ધાએ પતિના સોગંદ ખાધા. માતાજી જે માંગશે તે અર્પણ કરવાનું કબૂલ્યું. માએ ત્રિશૂળ વિશ્વાસ તરફ ધર્યું. એક પ્રકાશનો તેજમય લીસોટો નીકળ્યો. વિશ્વાસ આળસ મરડીને ઊભો થયો. શ્રદ્ધાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. ચોથો પહોર પૂરો થયો. રાત્રે કઠિયારાઓએ ગામમાં બ્રાહ્મણીનો પુત્ર મરી ગયાના સમાચાર જાણ્યા હતા. સવારે જંગલમાં એની જ વાતો કરતા હતા.
એવામાં એ બ્રાહ્મણ પુત્રને જીવતો જોઈ બધાને ખૂબ નવાઈ લાગી અને આનંદ થયો. તરત ગામમાં જઈ સમાચાર આપ્યા, કલ્પાંત કરશો નહીં. તમારા દીકરાને અમારી સગ્ગી આંખે જીવતો જોઈને આવ્યા છીએ, માટે સામૈયાની તૈયારી કરો. બ્રાહ્મણને તો હૈયામાં હરખ માતો નથી. જ્યોતિષીના આ શબ્દો યાદ આવી ગયા કે કોઈ ચમત્કાર જ તમારા પુત્રને બચાવી શકે. સતી સાવિત્રી જેવી મારી પુત્ર વધુએ જ પોતાના સતીત્વથી કાળને પાછો હટાવ્યો લાગે છે. ગામમાં આગની જેમ સમાચાર ફેલાઈ ગયા. બધા મંદિરે ગયા. શ્રદ્ધા અને વિશ્વાસને હસતા હસતા વાતો કરતા જોઈને સૌને આશ્ચર્ય થયું અને ખૂબ આનંદ થયો. તરત સામયું થયું. વર વધુને વાજતે ગાજતે ઘરે લઈ આવ્યા, હરખથી પોખણા કર્યા. ગામમાં બધાને મોઢે શ્રદ્ધાના વખાણ થતા હતા. નવ દંપતી સુખથી રહેવા લાગ્યા. લગ્ન પછીના પ્રથમ અષાઢવદ તેરસ આવી. શ્રદ્ધાપૂર્ણ ભક્તિભાવથી એ વ્રત જીવ્રત જ્યાં વિજયામાનું વ્રત કરવા લાગી. ચારેય માતાજીઓની છબી પણિયારામાં પધરાવી, ઘીનો દીવો કર્યો, અક્ષત કુમકુમ અબીલ ગુલાલથી માનું પૂજન કર્યું. જવારા વાવ્યા, તેમનું પૂજન કર્યું, ઉપવાસ કર્યો, દિવાસાનું જાગરણ કર્યું. ગાય માતા ધણથી પાછા ફરે તેના દર્શન કર્યા બાદ નિંદ્રા લેવાનો નિયમ રાખ્યો. મા ભગવતીની કૃપાથી શ્રદ્ધાને સારા દિવસો દેખાયા. વૃદ્ધ મા બાપને તો જાણે સોનાનો સૂરજ ઉગ્યો. પૂરા 9 મહિને તળાવમાં ખીલેલા કમળ જેવા દીકરાનો જન્મ થયો. બ્રાહ્મણીને આનંદનો પાર નથી. વિશ્વાસ પણ ખૂબ ખુશ છે. બધે આનંદ મંગળ વર્તાય છે. રાત પડી. શ્રદ્ધા પડખામાં દીકરાને લઈને સૂતી હતી. એવામાં મા એવ્રત પધાર્યા. અવલૌકિક રૂપ, ચંદ્ર જેવું શીતળ તેજ, હાથમાં જઘારા મારતું ત્રિશૂળ. શ્રદ્ધા માને ઓળખી ગઈ. માએ કહ્યું, દીકરી સૂતી છે કે જાગે છે? પધારો માતાજી, હું જાગું છું. બેટા, તે મને હું જે માંગું તે વચન આપ્યું તું તે યાદ છે ને? માં, એ તે કેમ ભૂલાય? માંગો. મારા પતિના પ્રાણ સિવાય આપ જે જોઈએ તે માંગો. દીકરી દુઃખી થઈને નહીં પણ રાજી થઈને આપી શકે તો જ હું માંગું. હા માં, રાજી થઈને આપીશ. આજે મારે ત્યાં આનંદનો પ્રસંગ છે, માટે માતાજી માંગો. એવ્રત માએ કહ્યું, આ દીકરો મને આપી દે. શ્રદ્ધાએ દીકરાને બળોટિયામાં લપેટી હસતા મુખે માને આપ્યો. એવ્રત માતાજી દીકરો લઈ અંતર્ધ્યાન થઈ ગયા. આખી રાત પૌત્રના રડવાનો અવાજ ન સાંભળી શ્રદ્ધાની સાસુ વહેલી સવારે જ શ્રદ્ધા પાસે પહોંચી ગયા. જોયું તો પારણું ખાલી. વહુ, દીકરો ક્યાં? શ્રદ્ધાએ કહ્યું, જેનો હતો એ લઈ ગયા. ઘરમાં કકળાટ થઈ ગયો. સાસુએ વહુને ન કહેવાના વેણ કહ્યા. નક્કી ડાકણ મારા પૌત્રને ભરખી ગઈ. ગામ આખામાં શ્રદ્ધાનું બાળક ગુમ થયા અંગે ચર્ચા થતી હતી. ધીરે ધીરે વાત વિસારે પડી. શ્રદ્ધા નિયમિત માનું વ્રત કરે છે. 1 વર્ષ પછી ફરી તેના સારા દિવસો એને દેખાયા. 9 મહિને દેવ જેવા દીકરાનો જન્મ થયો. આ વખતે શ્રદ્ધાના સાસુ શ્રદ્ધાની પાસેથી જરા પણ દૂર ખસતા નથી. એમ કરતા રાત પડી. અડધી રાતે શ્રદ્ધાની સાસુને તથા ઘરના સૌને ઊંઘ આવી ગઈ. રાત્રે માં જીવ્રત પધાર્યા. રૂપના અંબાર સમા, સૂર્યનારાયણ જેવું તેજ અને હાથમાં ચમકતું ત્રિશૂળ. શ્રદ્ધાને ઓળખતા વાર ન લાગી કે આ જીવ્રત માતાજી છે. માતાજી બોલ્યા, દીકરી જાગે છે કે ઊંઘી ગઈ? પધારો માં, જાગું છું. બેટા, આજે હું તને તારું વચન યાદ દેવડાવવા આવી છું. હું કશુંક માંગવા આવી છું. બોલ, રાજી ખુશીથી આપીશ તો માંગું, નહીં તો પાછી જાઉં. શ્રદ્ધા વંદન કરી બોલી, માં, આજે મારા ઘરમાં ખુશીનો પ્રસંગ છે. તમે જે માંગશો તે હસતા મોઢે આપીશ. મારા પતિના પ્રાણ સિવાય ગમે તે માંગો. માતાજીએ કહ્યું, મને દીકરો આપી દે. બળોતિયામાં વીંટી હસતા મુખે જીવ્રત માને દીકરો અર્પણ કરી દીધો. મા પુત્રને લઈને અંતર્ધ્યાન થઈ ગયા. સવારે જોયું તો પારણું ખાલી. સાસુ સસરાએ અને વિશ્વાસે પૂછ્યું, દીકરો ક્યાં? શ્રદ્ધાએ કહ્યું, એ તો જેનો હતો એ લઈ ગયા. સાસુએ એક વેણ આગ લાગી જાય તેવું કહ્યું. શ્રદ્ધાએ બધું મૂંગે મોઢે સાંભળી લીધું. હવે તો ગામ આખામાં શ્રદ્ધા ડાકણ તરીકે ઓળખાવા લાગી. 2 દીકરા જન્મ્યા, સાથે જ ગુમ થઈ ગયા. આ તો કેવું કૌતુક કહેવાય. ધીરે ધીરે લોકો વાત કરતા બંધ થયા. શ્રદ્ધા વ્રત કરે છે. ઘરમાં હવે તેનું કંઈ જ માન સન્માન નથી. શ્રદ્ધાને 1 વર્ષ પછી ફરી ઓધાન રહ્યા. ઘરમાં ખુશી આવી. 9 મહિના પૂરા થતાં ગુલાબના ફૂલ જેવા દીકરાનો જન્મ થયો. બધા ખૂબ રાજી થયા. આજે વિશ્વાસ પોતે પુત્રની ચોકી કરવા બેઠો. અડધી રાત થતાં સુધી બધા જાગ્યા. એકાએક બધાને નિંદ્રા આવી ગઈ. શ્રદ્ધા એક જાગતી હતી. એવામાં માં જયા
પધાર્યા. દીકરી જાગે છે કે ઊંઘે છે? આવો માતાજી પધારો, જાગું છું માં. બેટા, તે મને વચન આપેલું કે હું જે માંગુ તે તું મને આપીશ, યાદ છે કે ભૂલી ગઈ? બરાબર યાદ છે. મારા પતિને સજીવન કરનાર મારી માને હું કેમ ભૂલી જાઉં? માંગો. આજે મારા ઘરમાં આનંદનો પ્રસંગ છે, જે માંગશો તે હું આપીશ. એક મારા પતિના પ્રાણ સિવાય કંઈ પણ માંગો. હસતા મુખે આપીશ ને દીકરી? હા માં, હસતા મુખે આપીશ. તો લાવ, તારો દીકરો મને આપી દે. શ્રદ્ધાએ પુત્ર બળોટિયામાં લપેટી માને અર્પણ કર્યો. દીકરો લઈ માં અંતર્ધ્યાન થઈ ગયા. સવારે જુએ છે તો પારણું ખાલી, કાળો કેર થઈ ગયો. હવે તો ઘરના સાથે બહારના માણસો પણ ન બોલવાના વેણ બોલી ગયા. શ્રદ્ધાનો એક જ જવાબ હતો, પુત્ર જેનો હતો તે લઈ ગયા. ધીરે ધીરે વાત બધા ભૂલી ગયા. શ્રદ્ધાએ વ્રત કરવાનું ચાલુ રાખ્યું. 1 વર્ષ બાદ ફરી શ્રદ્ધાનો ખોળો ભરાયો. પૂરા 9 મહિના પછી કલૈયા કુંવર જેવા દીકરાનો જન્મ થયો. નગરના રાજાને પુત્ર જન્મની જાણ થઈ. આ પહેલા 3 પુત્ર જન્મીને તે જ રાત્રે ગુમ થયા હોવાથી રાજા અને તેના સૈનિકો ખુલ્લી તલવારે શ્રદ્ધાના પુત્રની ચોકી કરવા લાગ્યા. અડધી રાત થતાં જ બધાને નિંદ્રા આવી ગઈ. એકલી શ્રદ્ધા જાગતી હતી. એ જ વખતે વિજયા માતાજી પધાર્યા. રૂપના અંબારસમાં વીજળીના ચમકારા જેવી મુખાકૃતિવાળા મા વિજયાને જોઈને જ શ્રદ્ધા ઓળખી ગઈ. માએ કહ્યું, દીકરી જાગે છે, ઊંઘે છે? જાગું છું માં, પધારો. દીકરી, તે મને આપેલું વચન યાદ છે? આજે જે માંગું તે આપીશ કે પછી પાછી જાઉં? અરે માં, આ શું બોલ્યા? મારા પતિને સજીવન કરનાર આપની હું જેટલી સેવા કરું એટલી ઓછી છે. જે કાંઈ મારું છે તે આપનું દીધેલું છે. માટે હે માં, મારા પતિના પ્રાણ સિવાય જે માંગશો તે હું આજના મંગળ પ્રસંગે હસતા મોઢે આપીશ. તો દીકરી, મને તારો પુત્ર આપ. એમાં શું, લઈ જાઓ માતાજી. એમ કહી બળોતિયામાં લપેટી પુત્ર માતાજીને અર્પણ કર્યો. શ્રદ્ધાએ માતાજીને પ્રણામ કરી પૂછ્યું, હવે મને સંતાન થશે ને? હા બેટા, તારે ત્યાં લક્ષ્મીજી દીકરી થઈને પધારશે, એને કોઈ નહીં લઈ જાય. આમ કહી પુત્રને લઈને મા અંતર્ધ્યાન થઈ ગયા. સવાર થતાં પારણું ખાલી જોઈ રાજા પણ હેબત ખાઈ ગયો. પૂછ્યું, દીકરો ક્યાં ગયો? જેનો હતો એ આવીને લઈ ગયા. શ્રદ્ધાનો આવો જવાબ સાંભળી રાજાને કાંઈ સમજાયું નહીં. આમાં કંઈક ભેદ જરૂર છે, એમ કહી રાજા રવાના થયા. આ બાજુ શ્રદ્ધાની સાસુએ કાળો કકળાટ શરૂ કર્યો. ન કહેવાના વેણ કહ્યા. શ્રદ્ધા બધું જ મૂંગે મોઢે સહન કરતી રહી. ધીરે ધીરે વાત વિસારે પડી. શ્રદ્ધાએ વ્રત ચાલુ રાખ્યું. 1 વર્ષ બાદ ફરી તેનો પગ ભારે થયો. 9 મહિને વિજયા માએ કહ્યા પ્રમાણે શ્રદ્ધાએ ચમેલીની કળી જેવી દીકરીને જન્મ આપ્યો. 1.25 મહિનો થતાં શ્રદ્ધા માથે નાહીને વ્રતના ઉજવણાની તૈયારી કરી. ગામની 10 સૌભાગ્યવતી સ્ત્રીઓને જમવાના નોતરા દીધા. એવ્રત જીવ્રત જયા વિજયા માતાજીના મંદિરે જઈ એમને પણ નોતરા દઈ આવી. એવા જાત જાતના અને ભાત ભાતના પકવાન તૈયાર કરી થાળીઓ પીરસી. ચારેય માતાજીઓ સૌભાગ્યવતી સ્ત્રીના વેશે જમવા આવી. બધા જમતા હતા ત્યારે શ્રદ્ધાએ પારણામાં સૂતેલી દીકરીને ચીટીઓ ભર્યો અને દીકરી રડવા લાગી. એટલે એવ્રતમાં બોલ્યા, દીકરી કેમ રડે છે? તો શ્રદ્ધા બોલી, એને ભાઈ નથી એટલે રડે છે. બેટા, રડવાનું બંધ કર. તારો ભાઈ મારી પાસે છે તે તને મળશે. થોડી વારે દીકરીને ફરી ચીટીઓ ભરી રોવરાવી. જીવ્રતમાં બોલ્યા, દીકરી કેમ રડી? શ્રદ્ધાએ કહ્યું, એને ભાઈ સાથે રમવું છે પણ ભાઈ નથી એટલે રડે છે. જીવ્રતમાંએ કહ્યું, તારો ભાઈ મારી પાસે છે તે તને મળશે. માતાજીઓ જમવા લાગી. શ્રદ્ધાએ ફરીથી દીકરીને રડાવી. આ વખતે જયામાએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? શ્રદ્ધા બોલી, તેને ભાઈ જોઈએ છે પણ ભાઈ નથી એટલે રડે છે. જયામાએ કહ્યું, તારો એક ભાઈ મારી પાસે છે તે હું તને આપીશ. થોડી વારે દીકરીને ફરી રડાવી. વિજયામાએ પૂછ્યું, દીકરી કેમ રડી? તે ભાઈ માટે રડે છે પણ તેને ભાઈ નથી. તેનો ભાઈ મારી પાસે છે તે હું આપીશ. આમ યુક્તિથી શ્રદ્ધાએ માતાજી પાસેથી પોતાના 4 દીકરા પાછા મેળવ્યા. શ્રદ્ધાએ માતાજીઓને વિનંતી કરી અને કહ્યું, આપે મને દર્શન દીધા એમ મારા પતિ, સાસુ, સસરાને પણ આપ અસલી રૂપમાં દર્શન આપો. ચારેય માતાજીઓ પોતાના અસલી દૈદીપ્યમાન રૂપમાં હાથમાં ત્રિશૂળ સાથે પ્રગટ થયા. સૌ માં એવ્રત જીવ્રત જયા વિજયામાના દર્શન કરી પાવન થયા. માતાજીએ કહ્યું, દીકરી માંગ. તો શ્રદ્ધા બોલી, આ જ કુળમાં અવતાર અને આ જ મળે ભરથાર એટલું માંગુ છું.
આશીર્વાદ આપી અઢળક ધન સંપત્તિ આપી અને ચારેય માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. ગામમાં શ્રદ્ધાની વાહ થઈ ગઈ. માં એવ્રત જીવ્રત જયા વિજયાનો જય જયકાર થયો. નગરની સ્ત્રીઓ પણ આ વાત જાણી ત્યારે તે બધી શ્રદ્ધા પાસે આવી અને એવ્રત જીવ્રત વ્રતની વિધિ મહિમા જાણી વ્રત કરી સુખી સંસારવાળી બની. સર્વત્ર આનંદ આનંદ થયો. શ્રદ્ધાને ફળ્યા એવા વ્રત કરનાર અમને સૌને ફળજો. એવ્રત જીવ્રત જયા વિજયા માત કી જય.